મિત્રો, આજે આપણી પાસે જે સમાજમાં મોટાભાગે જે તકલીફ જોવા મળે છે એવી તકલીફ સાથે એક પેરેન્ટ્સ આવ્યા છે જે ઓલરેડી 1 મહિનાથી હેરાનગતિ છે એમના બાળકને લઈને, ખાસ કરીને એમની ડોટરને લઈને. હવે એમની ડોટરને શરૂઆત થઈ છે માતાજી આવો, આપણે ગામડામાં જે રીતે કહીએ અંધશ્રદ્ધામાં માનતા હોઈએ, શ્રદ્ધામાં માનતા હોઈએ, પણ માતાજી એવા પિતૃની હાજરી આવી એવી તકલીફ સાથે આવેલા છે. અને અહીંયા એક લુણાવાડાના ફિઝિશિયન, જે જૂના અને જાણીતા ફિઝિશિયન છે, એમને મોકલ્યા છે કે આ તકલીફ માઇન્ડ સાથે જોડાયેલી હોય એવી શક્યતા છે, અંધશ્રદ્ધા કે એવું નથી, એટલે એમને મોકલ્યા છે. પણ એમના મા બાપ અહીં આવતા પહેલાં ઘણા બધા ડૉક્ટર અને ભુવા, એટલે કે આપણે ગામડામાં જે અંધશ્રદ્ધાની વિષય કહેતા હોય છે, કે બીમારીની અજ્ઞાનતાના કારણે કોઈ પણ વ્યક્તિ પોતાના સગાવાલાને બધી જ જગ્યાએ એ દોડતા હોય છે લઈને મટાડવા માટે. કેમ કે હું હોય કે બીજા વ્યક્તિ હોય, પોતાનું વ્યક્તિ જ્યારે બીમાર હોય અને ડૉક્ટરને બતાવ્યું અને ન મટે તો પછી બીજો એક રસ્તો છે શ્રદ્ધાનો, અને એનાથી પણ કદાચ ન મટે તો અંધશ્રદ્ધામાં લોકો જતા હોય છે. મોટાભાગે લોકો શ્રદ્ધાનો અને સાચો માર્ગ અપનાવવાની જગ્યા પર ઘણી વખત ખોટા માર્ગે, ગેરમાર્ગે દોરાઈ જતા હોય છે, જેના કારણે ક્યારેક બીમારી વધી જતી હોય છે સાચી માહિતીના અભાવના કારણે. જ્યારે આ બીમારી તમે પ્રોપર કન્સલ્ટન્ટ સાયકાટ્રિસ્ટ પાસે કરાવો તો 7 દિવસથી લઈને કે 15 દિવસથી લઈને 3 મહિનામાં સંપૂર્ણપણે મટી શકે છે. આજે આવા જ એક પેરેન્ટ્સ આવ્યા છે જેમની માન્યતા, જેમની છોકરીની તકલીફ, એમની ચિંતા વિશે આપણે થોડું જાણીશું, અને જેનાથી ખ્યાલ આવે કે આવી બીમારીની સારવાર પણ શક્ય છે અને મટી પણ શકે છે. પણ કયા ડૉક્ટરને બતાવવું એ પણ જાણકારી ઘણી વખત લોકો પાસે નથી હોતી, જેના કારણસર તકલીફ વધે છે. હા, હવે તમે તમારી આ ડૉટરને કેટલા સમયથી આ તકલીફ છે? સાહેબ 1 મહિનાથી આવું થાય છે. હા, શરૂઆત કઈ રીતે થઈ હતી? શરૂઆત જ્યારે કોલેજમાં ગઈ ત્યાર પછી ઘરે આવી પછી આવું થયું છે. શરૂઆત શું થયું હતું? પોચનથી તો ડાયરેક્ટ કોલેજમાંથી આવ્યા પછી એમને બોલવાનું ચાલુ કર્યું હતું કે હાજરી જેવું ચાલુ થઈ ગયું. ના બોલવાનું એ બી બોલે, આડી અવળી વાતો કરે, હા, જે આપણને સામાજિક રીતે સુટેબલ ના હોય આ રીતે. હા, ઓકે. પછી આનું નામ લે, કોકનું નામ લે, દરેકનું નામ લે. તો અમે દરેક જગ્યા ઉપર ભૂવા પાણી બધું માતાજી જોડે જઈને બી આયા. એમને શું કીધું બધાએ? બધાએ એવું કહ્યું કે આરામ થઈ જશે. પણ આ કેમ થયું? આરામ નહીં થયો એટલે અમે દવાખાને આવ્યા. તો આ તમે 25 દિવસથી 30 દિવસ સુધી, એટલે કે મહિના સુધી તમે ખાલી આ તમારા બાળકને લઈને તમે બધા અલગ અલગ જગ્યાએ બતાવો છો? હા, દરેક જગ્યાએ. એમાં ડોક્ટર પણ આવી ગયા, ભુવા પણ. અને કયા કયા ડોક્ટરને બતાવ્યું તમને, એવું ખબર હતી? હા, મોડાસા બાજુએ બી. હા, નામ ના આપતા કોઈ ડોક્ટરનું, પણ તમે એવું ખ્યાલ હતું કે આ બીમારી માટે સ્પેશિયલ ડોક્ટરો હોય? જેમ કે ડોક્ટરો ઘણા બધા અલગ અલગ હોય, આયુર્વેદિક હોય, હોમિયોપેથિક હોય. મગજના દવાખાને બી એમને પણ બતાવ્યું, ગોળી આપી કે આરામ થઈ જશે. હા, પણ હજુ કંટ્રોલમાં આવ્યું નથી. કંટ્રોલમાં આવતું નહીં. ઓકે. તમે આ બીમારી વિશે તમે કંઈ જાણો છો ખરા? શું બીમારી છે કે નહીં? કે આ ભૂવા બળવાવાળી તકલીફ છે? 4-5 જગ્યા ઉપર બતાવ્યું, એમને કહ્યું કે અમે વિધિ કરીએ, આરામ થઈ જશે. પણ પછી એ ના થયો તો તમે એમને ફરી પૂછો ખરા? હા, તો જઈએ ને, 2-3 વખત જઈએ. કેટલા, એટલે રવિવાર ભરવા કે રાત એકા? રવિવાર ભરવા. 7 રવિવાર ભરો, 3 રવિવાર ભરો. માનો કે 7 રવિવાર ભરી એટલે 7 પંચા આપણે જે કહીએ તો એવું કે 35 જે કહીએ એના કરતા વધારે દિવસો થઈ જાય ને, મહિના ઉપર. મહિના ઉપર થઈ જાય. એટલે અમે જેટલો સમય આપીએ એટલો સમય એ લોકો આપે, એનાથી વધારે આપે છે કે હું એવું કહું? વધારે આપે. હા, વધારે આપે. પણ એવું કર્યા પછી પણ મટ્યું નહીં? ના, આરામ નહીં થતો. હા, તો પછી શું કે ફરક 70-80%. હા, પણ એ તકલીફ અઠવાડિયા, મહિના પછી કે 2 દિવસ પછી, 3 દિવસ પછી એ તો પાછું ચાલુ થતું હશે? હા, પાછું ચાલુ થાય. અને એ ટાઈમે એ રડે કે ચિલ્લા કે કોઈને મારી દેવું થાય? થાય છે. શું થાય? આનું નામ લે, પેલીનું નામ લે. એટલે સમાજના લોકોનું નામ આપે, અજાણ્યા લોકોનું નામ આપે, અજાણ્યાનો આપે ને ઓળખીતાઓનો, કોલેજના છોકરાઓનું નામ છોકરાઓનો એ બી આપે. તમારા પર ગુસ્સે થઈ જાય કે એવું થાય એકબીજા પર ઘરમાં? ના, એમ નહીં થતું. તમને કંઈક આમ આશીર્વાદ આપે કે શ્રાપ આપે એવું કંઈ કરે? ના, એવું નહીં. એ શું બોલે જ્યારે આવું થાય ત્યારે? બસ હું અહીંથી આવીને આને મોકલી છું ને. કેટલી વાર માટે એવું રહે? દિવસમાં 2-3 થાય, 2-3 વખત. 2-3 મિનિટ માટે આવું થાય. અને તમે પૂછો એવામાં કે તું કોણ છે તો શું જવાબ આપે? હું અહીંથી આવી છું ને આને મોકલી છે ને. અને શું કામ માટે મોકલે છે એવું કંઈ કે? શું કે? કંગાલ કરવા આવી છું ને. કોને કંગાલ? પપ્પા મમ્મીને? હા, કેમ? શું ખબર. તમે પૂછ્યું તું ક્યારે આ બાબતમાં? ના, એ બાબતમાં નહીં પૂછ્યું. આ માની લો કે આ એપિસોડ પૂરો થઈ આવું થાય એના પછી તમે પૂછો તો એ શું જવાબ આપે?
પછી કમ્પ્લીટ થઈ જાય પછી કશું જ ના થયું એવી રીતે કશું જ નોર્મલ. નહીં. હા એને normal. ખબર હોય કે એ શું બોલી હતી કે શું નહીં? ના એ નહીં એ ખબર. હવે ના હોય, એને ખબર ના હોય. એ ખબર નહીં પડતી એને. હમ. એક તો 2 મિનિટ માટે જ એ તોફાન કરે છે. તોફાન બી કરે. હમ. એટલે તોફાન એટલે કઈ રીતે તોફાન કરે? અહીંથી આવીને અહીં જતી રહું ને એવી રીતે. તમને મારી દે કેવું ના કરે? ના. માતાજી આગળ દીવો કરે કેવું કઈ કરે? હા કરે. શું કરે? અમુક time. કે હું માતાજી જોડે આરતી ઉતારું ને. ત્યારે પેલા આપણે ગામડામાં ગરબા કરે અથવા ધૂણે એવું થાય? હા એવું થાય. એવું પણ કરે. હમ. એવામાં એ ટાઈમે દીકરીને, તમારી દીકરીને ખ્યાલ નથી હોતો? ના ખ્યાલ નહીં. મમ્મી માટે કઈ બોલે ખરા? ના. મમ્મી માટે નહીં. કે આવું રોજ થાય તો રાત્રે ઊંઘમાં ક્યારે થાય? ઊંઘમાં બી થાય. ઊંઘમાં કેટલા વાગે થાય? 12 ના ગાળા. 12 એટલે 1 વાગે. એ ઊંઘ જાગતી ઉઠતી હોય ત્યારે થઈ જાય. કઈ રીતે થાય? શરૂઆત શું થાય? ફરવર્ડ ડાયરેક્ટ આખું શરીર ધરુજી જાય. પછી હાજરી જેવું ચાલુ થઈ જાય. ના બોલવાનું હોય તો એ બોલે. બરાબર છે, તું કહી શકે છે, વાંધો નથી. આવું થાય છે એવું કે છે પપ્પા મમ્મી, તો એ બરાબર છે? ઓકે, એવું થાય, તને ખ્યાલ નથી રહેતો એ બાબતમાં? ઓકે. તમે આવું ક્યારે જોયું છે ખરું? જોયું નથી, પણ સમાજમાં, ગામમાં કે મંદિરમાં ક્યાંક? હા. તમારા કુટુંબમાં કોઈને આવે ખરા આવું પડતું? તમારા કુટુંબમાં કોઈને આવે આવું છે? એવું નથી આવતું. કુટુંબમાં નહીં, પણ એને કોઈ ફ્રેન્ડને આવું આવે છે હાજરી? ના એ ખબર નહીં સાહેબ. તમે ક્યારે પૂછ્યું હતું એ બાબતમાં? ના એ ખબર. મિત્રો, આ એમના પેરેન્ટ્સની દુઃખની વાત છે અને તકલીફની વાત છે. આ બાબતમાં જનરલી અમે ચર્ચા કરી તમને આગળ બીજા એપિસોડમાં જણાવીશું કે આ કઈ બીમારી કહેવાય છે. આ બીમારીને ડિસોસિએશન નામની બીમારી મોસ્ટલી કહેવામાં આવતી હોય છે. અને આ તકલીફ માઇન્ડની બીમારી છે, કોઈ વળગાડ કે માનસિક બીમારી કે ગાંડપણની બીમારીમાં નથી આવતું. આ શક્ય હોય તો આ તમને જાણકારી એટલા માટે અમે આપી રહ્યા છે કે આની આ સારવાર ચોક્કસપણે છે. આની પ્રોપર સારવાર કરાવવી બહુ જરૂરી છે કન્સલ્ટન્ટ સાયકાટ્રિસ્ટ પાસે. ઘણી વખત આપણે કયા ડૉક્ટર પાસે બતાવવું એ ખ્યાલ નથી હોતો. જેમ કે હૃદયની તકલીફ થઈ અને તમે ફિઝિશિયનની પાસે ત્યાં જવાની જગ્યા પર ઓર્થોપેડિક કે સર્જનને ત્યાં જાઓ તો તમને પ્રાઇમરી સારવાર તો આપી દે, પણ જે કન્સલ્ટન્ટ ફિઝિશિયનની સારવાર છે એ ના આપી શકે સંપૂર્ણપણે. હાડકું તૂટી ગયું હોય તો કોઈ સાદા ડૉક્ટર પાસે આપણે જઈએ, જીપી ડૉક્ટર પાસે, એ પ્રાઇમરી સારવાર આપી દે, પણ એ ઓપરેશન ના કરી શકે. તમે એઝ એ એમડી સાયકાટ્રિસ્ટ પાસે આવો તો અમે આની સારવાર કરી શકીએ, પણ અમારી પાસે કોઈ એવું કરે કે સાહેબ એપેન્ડિક્સનો દુખાવો છે તો અમે ના કરી શકીએ, અમે પ્રાઇમરી સારવાર આપીએ, પણ ઓપરેશન ના કરી શકીએ. એટલે બધી બીમારીના એક સ્પેસિફિક ડૉક્ટરો હોય છે, ત્યાં તમે જાઓ તો એનું ચોક્કસ નિદાન, તપાસ થાય, નિદાન થાય, એની સારવાર થાય. હા, બીમારીની સારવારમાં બધાનો સમય અલગ અલગ હોય. કોઈકને 15 દિવસમાં મટી જાય, કોઈકને મહિને મટી જાય, કોઈકને 2 મહિના લાગે, 3 મહિના લાગે. એ કેટલા સમયથી બીમારી છે, કેટલા પ્રમાણમાં તીવ્રતામાં છે અને કયા કારણોસર થઈ છે એના પર આધાર રાખે છે. તો મિત્રો, આ કોઈ વળગાડની બીમારી નથી. અને જે એમના મમ્મી પપ્પા આવેલા છે, હું ચોક્કસપણે કહી શકું છું કે આ એમની દીકરીને પણ અમે 15 દિવસથી લઈને 1.5-3 મહિનામાં અમે 100% સંપૂર્ણ સારા કરી દઈશું. એનું કારણ એ છે કે જ્યારે તમે કોઈ પણ બીમારીની યોગ્ય તપાસ કરીને તમે એની સારવાર કરો તો એ બીમારી મટી જતી હોય છે. હા, એમાં 70% રોલ ડૉક્ટરનો હોય છે, 30% રોલ મા બાપનો, કુટુંબનો, એના પોતાનો સ્વભાવનો, વાતાવરણનો, કોઈ ઘટના બનેલું હોય જે ઘટના મગજને આઘાત પહોંચાડતી હોય, કોઈ બાબતનો ડર હોય, કોઈ ઘટના બની હોય, એવી ઘટનાઓ પણ આ બીમારી માટે જવાબદાર છે. ચમકી ગયા હોય, ડરી ગયા હોય ત્યારે. ઘણી વખત બાળકોને પરીક્ષામાં ડરના કારણે મગજને અને માઇન્ડને નુકસાન થાય ત્યારે પણ આવી તકલીફો થતી હોય છે. તો આ દરેક તકલીફો પણ દૂર કરવી જરૂરી છે અને સારવાર પણ દૂર કરવી જરૂરી છે, જેનાથી આ બીમારી દૂર થઈ શકે. મારું નામ ડૉક્ટર મુકુંદરાય ડિંડોર છે. હું ઓનલી માઇન્ડ એન્ડ બ્રેઇન હોસ્પિટલ લુણાવાડા ખાતે એમડી સાયકાટ્રિસ્ટ તરીકે હું પ્રેક્ટિસ કરું છું. મિત્રો, આ વિડીયો ફક્ત ને ફક્ત સમાજમાં આ તકલીફ જે છે એની યોગ્ય સારવાર થઈ શકે, આ તકલીફને જલ્દી મટાડી શકાય, કેમ કે આ તકલીફ કોઈને પણ થઈ શકે એવું છે. બીજું કે અંધશ્રદ્ધાથી લોકો જાગૃતિ માટે આવે એના માટેનો અમારો એક વી આર વિથ યુ ટ્રસ્ટ તરફથી અમારો એક નાનકડો પ્રયાસ છે. થેન્ક યુ વેરી મચ.